અને હવે વાત સુરતની કરવી છે। સુરતી લાલાઓ આ બજેટમાં શું આશાની અપેક્ષા રાખી રહ્યા છે તે જાણવા માટે અમારા સંવાદદાતા સામાન્ય પરિવારના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં જઈ અને એ પરિજનોની શું માંગ છે સરકાર સામે આ બજેટને લઈને તે જાણવાનો પ્રયાસ કર્યો હતો। સાંભળીએ। કેન્દ્રીય બજેટ આવી રહ્યું છે ત્યારે સુરતના લોકોને શું આશા અપેક્ષા છે, બજેટમાં કઈ રીતનું હોવું જોઈએ જેથી કરીને ખાસ કરીને વાત કરીએ તો મધ્યમ વર્ગીય લોકોને ફાયદો થાય। ત્યારે આપણી સાથે પરિવાર છે તે પરિવારના લોકો સાથે વાત કરીશું। સાહેબ, બજેટ આવી રહ્યું છે, શું આશા અપેક્ષા છે, આ વખતે બજેટ કેવું હોવું જોઈએ? તો મારું નામ સ્મિત ચોકસી છે। હું એક સ્ટોક બ્રોકર છું। મારી કંપનીનું નામ સ્ટેલર એજ બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડ છે। તો મારો વ્યૂ પોઈન્ટ એ છે કે જે કેપિટલ ગેઇન એ ટેક્સેશન રિલેટેડ જે બધા ચેન્જીસ આવ્યા છે રિસન્ટ ટાઈમ્સમાં, એમાં કોઈ નવો સરપ્રાઇઝ નહીં આવે, બલ્કિ હું એક્સપેક્ટ કરું છું અને હું આશા કરું છું કે એમાં કંઈ ઘટાડો થાય। એટલે આટલા બધા જે લોકો હવે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ માર્કેટમાં આવી રહ્યા છે, ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને લોંગ ટર્મ માટે બધી સારી સારી કંપનીઓ માટે જોડાઈ રહ્યા છે, એ લોકોને બી ફ્યુચરમાં કંપનીનું ગ્રોથ થાય અને સાથે એ લોકો શેર પ્રાઇસનું ગ્રોથ થાય ને એ લોકોના પોર્ટફોલિયોનો બી ગ્રોથ થાય, એ ટાઈમ પર એ લોકોને બી થોડી રિલીફ મળે, એ લોકોનું બી વેલ્થ જનરેશન પર ફોકસ રહે, તો એક કેપિટલ ગેઇન ટેક્સમાં થોડી રાહત મળે તો એ બેટર છે। પ્લસ અમારી સાથે ઘણા બધા ટ્રેડરો સંકળાયેલા છે અને એસટીટી એક બહુ મેજર ફેક્ટર છે જે અમારા ઇન્ડસ્ટ્રીની એક્સપેન્સ ડ્રાઈવ કરે છે। તો એસટીટી પોઈન્ટ ઓફ વ્યૂથી થોડી રાહત મળે તો ઘણા બધા ટ્રેડરો છે, ઇન્વેસ્ટરો છે, એ લોકોને બી રાહત મળશે અને ઓવરઓલ ઇકોસિસ્ટમમાં હજી વોલ્યુમ્સ વધશે અને કંપનીમાં બી વોલ્યુમ જનરેટ થશે અને આગળ બેટર થશે। આ બધું આપ ઈવીની વાત કરી રહ્યા તો શું કહેશું તમે? ઈવી જે હિસાબે અત્યારે ઘણી બધી કંપનીઓ છે ઇન્ડિયન માર્કેટમાં, એવી બધી કંપનીઝ છે જે યુરોપિયન સ્ટેન્ડર્ડ્સને બી સરપ્રાઇઝ કરી રહ્યા છે। એટલે મહિન્દ્રા લઈ લો, તમે ટાટા લઈ લો, જે કોસ્ટ પર એ લોકો મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે અને જે ફીચર્સ લાવી રહ્યા છે ઘણા યુરોપિયન કાર્સમાં બી નથી। તો ઈવી માટે હજી ગવર્મેન્ટ સાઈડથી પુશ આવે, ઇન્સેન્ટિવ્સ આવે અને લોકોને બી એન્કરેજ કરી શકે એવા પ્રોગ્રામ્સ અને એવા ઇન્સેન્ટિવ્સ લાવવા જોઈએ। તો આપણે જોઈએ છે અત્યારે આપણા એન્વાયરમેન્ટમાં ઘણું બધું કન્સ્ટ્રક્શન થાય છે, ઘણી બધી વસ્તુઓ થાય છે જેને લીધે એર ક્વોલિટી ખરાબ થઈ રહી છે। તો ઈવી એક મેજર ફેક્ટર છે જે એ વસ્તુને થોડું બેટર કરવામાં આપણી હેલ્પ થઈ શકે છે એનાથી। પર્યાવરણ પર ખાસ ધ્યાન આપવું જોઈએ। બેન છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો આ બજેટની અંદર ખાસ કરીને વાત કરીએ તો યુવા માટે શું હોવું જોઈએ જેનાથી યુવા વર્ગને પણ ફાયદો થાય? મારું નામ ઐશ્વર્યા છે અને હું આર્કિટેક્ટ છું। તો હું તો સરકારને એવું કહીશ કે હમણાં જે રીતે એમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્બન ડેવલપમેન્ટ માટે બજેટ લાસ્ટ યર પણ પાડ્યું હતું, એવી જ રીતે એ લોકો એમનો સ્ટ્રોંગ સપોર્ટ આ વર્ષે પણ કન્ટિન્યુ કરે। ગઈકાલે જ મેં વાંચ્યું કે સુરત ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીઝ, બટ એની સાથે આપણો AQI પણ હાઈ જઈ રહ્યો છે। તો એની માટે કંઈક ગ્રીન બિલ્ડિંગ ઇનિશિયેટિવ, સસ્ટેનેબલ મટીરિયલના રિગાર્ડિંગ કંઈક આપણને રાહત મળી શકે તો એમાં પણ આપણને ઘણી બધી મતલબ પોસિબિલિટીઝ છે। થર્ડ થિંગ ઇઝ કે જીએસટીમાં જે બિલ્ડિંગ મટીરિયલ કોસ્ટ હમણાં ઘણી વધી ગઈ છે, કન્સ્ટ્રક્શન કોસ્ટ હમણાં ઘણી વધી ગઈ છે। સો જીએસટીમાં એ રિલેટેડ જો કંઈ રાહત મળતી હોય તો ક્લાયન્ટ અને આર્કિટેક્ટ બંને માટે થોડુંક રાહતનો માહોલ રહેશે। બજેટમાં મારું એક હમણાં જે કન્સર્ન એવું હતું કે છેલ્લા 2-3 વર્ષમાં FII એટલો બધો માલ વેચે છે અને એ લોકોને આપણા માર્કેટનું જે રિટર્ન છે તે વર્લ્ડના બીજા માર્કેટ પ્રમાણે આપણું માર્કેટ કોમ્પિટિટિવ નથી, એટલે એ લોકોને રિટર્ન ઓછું લાગે છે, એટલે FIIનું કન્ટિન્યુઅસ વેચવાલી આવે છે। તો FII પણ લોંગ ટર્મ સસ્ટેનેબલ રિટર્ન જેમ બીજા બધા વર્લ્ડના સ્ટોક માર્કેટમાં મળે એ રીતનું વાતાવરણ ઊભું થવું જોઈએ, જેથી કરીને કેપિટલ માર્કેટ જેટલું વધે તો એને લીધે ટોટલ નેશનનો બી ગ્રોથ થાય। માટે FII પોઈન્ટ ઓફ વ્યૂ પણ ફેવરેબલ એન્વાયરમેન્ટ થવું જોઈએ।
બિલકુલ અન્ય મહિલા છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કઈ રીતનું બજેટ હોવું જોઈએ જેથી કરીને મધ્યમ વર્ગીને પણ ફાયદો થાય અને સામાન્ય લોકોને પણ ફાયદો થાય? મારું નામ નમ્રતા છે. મારું તો ગવર્મેન્ટ ઘણું સારું કરી રહ્યા છે આપણા માટે. ઘણી બધી જગ્યાએ લોકોનું ધ્યાન કરીને બધું બહુ સારું કરે છે. બટ સ્ટીલ હજુ ઘણી બધી એવી બધી બેઝિક વસ્તુઓ છે જેમાં કે ટેક્સનું પોર્શન ઘણું વધારે છે. તો એવું એક્સપેક્ટ કરીએ કે થોડુંક એ બધામાં બી, જેમ કે જીવન જરૂરિયાતની ઘણી વસ્તુઓ છે એમાં ટેક્સેશનમાં થોડુંક રાહત મળે. અને તો ઘણા બધા લોકો જે બધા બિચારા હેલ્પર્સ છે, સર્વિસ ક્લાસીસ છે, એ લોકો બધાને બહુ જ સારું પડે. તો એના માટે આઈ થિંક થોડું વધારે ગવર્મેન્ટે જોવું જોઈએ. આ વખતે ફરીથી મહિલા મંત્રી આ વખતે બજેટ રજૂ કરીએ છીએ, તો એક મહિલાનું દુઃખ સમજી શકે તો ખાસ કઈ વસ્તુ પર ફોકસ કરવું જોઈએ? એટલે બધી બેઝિક જીવન ખાવા પીવાની અમુક વસ્તુઓમાં બી ઘણી બધી વસ્તુઓમાં અનાજ કરિયાણામાં થોડુંક આપણને એમ લાગે કે મોંઘું છે, તો થોડુંક એ બી છે. કે પછી બીજી અમુક ઘણી પેલું જે જ્વેલરી કે આ બધું એવું બધું છે એમાં તો નહીં, પણ બાકી જે બેઝિક જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એના પર થોડુંક જોવું જોઈએ. બિલકુલ. તો આ હતા સુરતના લોકો, સુરતનું પરિવાર જે આ કેન્દ્રીય બજેટથી આશા અપેક્ષા રાખી રહ્યું છે કે આ વખતે બજેટ છે તે ખાસ કરીને વાત કરીએ તો મધ્યમ વર્ગી પર તો ધ્યાન આપે જ, પણ જે ધંધાકીય વર્ગ છે તેના પર પણ ધ્યાન આપે, ટેક્સીસ છે તે ઓછા કરવામાં આવે જેથી કરીને સુરત અને દેશનો વિકાસ થાય.